ગજબ કહેવાય ને બાકી અસલી દૂધમાં તો ફેટ હોય માની શકાય પણ નકલી દૂધમાં પણ ફેટ। હવે આપ કહેશો કે આ દૂધ નકલી હોય જ ના શકે, નકલી દૂધની અંદર ફેટ કેવી રીતે આવે? આ પ્રશ્ન આપના મનમાં જન્માવા જ અમે પહેલા આ રિપોર્ટ બતાવ્યો, પણ હવે તેની પાછળની હકીકત પણ આપને અમે બતાવવા જઈ રહ્યા છીએ કે આ જે નકલી દૂધ છે તેની અંદર ફેટ આવે છે અને આ નકલી દૂધ કેવી રીતે બને છે અને તેમાં ફેટ આવવાનું કારણ અને તત્વ શું છે હવે એ જોઈએ। ચાલી રહ્યો છે સફેદ દૂધનો કાળો કારોબાર, જેમાં લાખો રૂપિયાનું દૂધ છે તે નકલી બની રહ્યું છે। લોકોના પેટમાં આરામથી જયા હોવા છતાં પણ લોકોને ખ્યાલ પણ આવતો નથી। જ્યારે આરોગ્યની ચિંતા જ્યારે કરતા હોય છે ત્યારે ગળું મોડું થઈ ગયું હોય છે। સફેદ દૂધ ખરેખર નકલી છે કે અસલી તે આપણે બતાવીશું હવે ફરીથી કે કઈ રીતે નકલી દૂધ બનાવવા માટે જે સામગ્રી જોઈએ છે તેમાં ખતરનાક ઉપયોગ થઈ રહ્યો છે શેમ્પૂનો, ડિટર્જન્ટ પાવડરનો અને સાથોસાથ ખેતરમાં જે ઉત્પાદન વધારવા માટે વપરાય છે તે છે યુરિયા ખાતરનું। જી હા, યુરિયા ખાતર કે જે ખેતરમાં જે પાક ઉપર છાંટવામાં આવે છે ઉત્પાદન વધારવા માટે, તે જ યુરિયા દૂધનો ઉપયોગ દૂધ બનાવવા માટે એટલે કે નકલી દૂધ બનાવવા માટે કરવામાં આવે છે અને તે પણ ફેટ વધારવા માટે। અમે બતાવીશું ફરીથી કે અહીંયા દૂધ બનાવીશું, નકલી દૂધ બનાવીશું અને તેની ગુણવત્તા પણ અહીંયા જે ફેટ મશીન છે તેમાં બતાવીશું કે ખરેખર અસલી દૂધ અને નકલી દૂધમાં ફરક શું છે। આપણી સાથે છે જે ચતુરભાઈ પટેલ કે જે બતાવશે કે નકલી દૂધ છે તે કઈ રીતે બને છે। શું કહેશો ચતુરભાઈ, શું નકલી દૂધ બનાવવા માટે સામગ્રી જોઈશે? તો શેમ્પુ જોશે, ઓઇલ જોશે, વોશિંગ પાવડર છે, જે દૂધ છે ઓરિજિનલ, ખાંડ છે અને મિલ્ક પાવડર, આટલી વસ્તુની જરૂર પડે। સૌથી વધુ વાત છે કે ફેટ વધારવાની, કે જ્યારે ફેટ ઉપર જ દૂધની કિંમત નક્કી થતી હોય છે, તો તેમાં જે આ વસ્તુ છે શું છે અને તેનો શું ઉપયોગ થાય છે? યુરિયા ખાતરથી ફેટ પણ વધે છે અને દૂધ જલ્દી બગડતું નથી, એટલા માટે યુરિયાનો વધારે ઉપયોગ થાય છે અને શેમ્પૂનો ઉપયોગ વધારે અને મિલ્ક પાવડર નાખવાથી થોડા ફેટ વધારે છે કે જે નકલી દૂધ બને છે તો નકલી દૂધનો ઉપયોગ ક્યાં થાય છે? નકલી દૂધનો ઉપયોગ સામાજિક કાર્યોમાં થાય છે, જાહેર ફંક્શનોમાં થાય છે। નો જે મુખ્ય આધાર છે અને જે લોકો દૂધ નથી પીતા તે લોકોનું શરીર છે તે સુધરતું નથી, એક માન્યતા છે અને દૂધમાંથી ઘણા બધા વિટામિન અને મિનરલ્સ મળે છે અને દૂધ છે એક સંપૂર્ણ આહાર છે। ત્યારે નકલી દૂધ જે લોકો પી રહ્યા છે તે ચેતી જાય, કારણ કે અસલી માનીને નકલી દૂધનો કાળો કારોબાર ધૂમ ચાલી રહ્યો છે અને તે પણ તંત્રના આંખ નીચે। અમે બતાવીશું કે નકલી દૂધ છે તે કેવી રીતે બને છે અને કયા કયા તત્વો વપરાય છે। જોઈ શકો છો કે શેમ્પુ છે, ડિટર્જન્ટ પાવડર છે, સાથોસાથ સ્કીમ મિલ્ક પાવડર છે, ખાંડ પણ છે કે જે અસલી દૂધની મીઠાશ લાવવા માટે, ડિટર્જન્ટ પાવડર કે જે કપડાં ધોવા માટે વપરાય છે તેનો ઉપયોગ પણ થશે, સોયાબીન તેલ કે જે રસોઈમાં વપરાય છે તેનો પણ ઉપયોગ થશે। બીજું જે નકલી દૂધમાં સૌથી ખતરનાકમાં ખતરનાક જે રસાયણ છે તે છે યુરિયા ખાતર। એ યુરિયા ખાતર જે ખેતરમાં છાંટવામાં આવે છે તે યુરિયા ખાતર નકલી દૂધ બનાવવામાં પણ વપરાય છે। હવે બતાવીશું આપણે કે નકલી દૂધ છે તે કેવી રીતે તૈયાર થાય છે। સોયાબીન તેલનો ઉપયોગ વધુ કરવામાં આવે છે અને સોયાબીન તેલ અને દૂધને મિક્સિંગ કરવામાં ઈઝી પડે છે, એકદમ સરળતાથી આ મિક્સ થઈ શકે છે, એટલે આપણે સોયાબીન તેલનો ઉપયોગ કરીએ છીએ।
નાખી રહ્યા છીએ આપણે અને પછી ફરીથી મિક્સિંગ કરીશું એટલે ફેટ આવી જશે એનાથી. ડિટર્જન્ટ પાવડરની પણ વાત કરીશું. ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ શું હોય છે? એને મિક્સ કરવામાં જ હોય છે. જે રીતે શેમ્પૂનો ઉપયોગ થાય છે એ રીતે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ એને મિક્સ કરવા માટેનો જ ઉપયોગ કરે છે. એક થઈ જાય. જે રીતે જોઈ શકો છો કે જે નકલી દૂધ બનાવવા માટે યુરિયા ખાતરનો ઉપયોગ પણ થઈ ચૂક્યો છે. યુરિયા ખાતર છે તે બનાવેલા મિશ્રણમાં નાખવામાં આવ્યું છે. હવે જોશો કે જે દૂધની ક્વોલિટી છે તે કેવા પ્રકારની બદલાઈ રહી છે. જે રીતે અસલી દૂધમાં જે ચમક અને જે સફેદી હોવી જોઈએ તે પ્રકારની ચમક અને જે સફેદી છે તે પણ આ નકલી દૂધમાં આવી રહ્યા છે. ઉપર આ પ્રકારનું જે પ્રિન્ટ છે જે અસલી દૂધમાં જોવા મળે છે તે જ પ્રકારનું પ્રિન્ટ છે, સફેદી અને ચમક છે તે પણ નકલી દૂધમાં જોવા મળી રહી છે. જોઈ શકો છો કે આ જે મટીરિયલ માત્ર જ 1 લીટર દૂધ અને થોડું અમથું સ્કીમ મિલ્ક પાવડરથી દૂધની ક્વોન્ટિટી કેટલી છે તે તૈયાર થાય છે. જોઈ શકો છો કે આમાં સીધા 1 લીટર દૂધ જેટલું અંદર જે મટીરિયલ નાખવા આવે છે સ્કીમ મિલ્ક પાવડર પણ છે, યુરિયા ખાતર છે, ડિટર્જન્ટ પાવડર છે, સાથોસાથ શેમ્પૂ પણ છે. શેમ્પૂ કે જે માથું ધોવા માટે ઉપયોગમાં લેવા છે તે શેમ્પૂ પણ નકલી દૂધ બનાવવા માટે અંદર નાખવામાં આવે છે. અત્યાર સુધીમાં શું નાખવામાં આવ્યું? અત્યાર સુધીમાં એક તો શેમ્પૂ નાખ્યું છે, આપણે કોઈ યુરિયા ખાતર નાખ્યું છે, વોશિંગ પાવડર નાખ્યો છે, સનફ્લાવર ઓઇલ નાખ્યું છે અને બોરસ નાખ્યું છે. આ તમામ નાખો એટલે અસલી દૂધ તૈયાર થઈ જશે. નકલી દૂધ અસલી દૂધ દેખાશે. એટલે આ ક્વોન્ટિટી જે બનાવી છે એમાંથી કેટલું દૂધ તૈયાર થશે? આની અંદર 20 લીટર દૂધ તૈયાર થશે. આટલા બધું જોઈ શકો છો કે જે 1.5 લીટર જેટલા મટીરિયલમાંથી આશરે 20 લીટર દૂધ તૈયાર થશે. સમજી શકાય છે કે જો 1 લીટરની બજાર કિંમત 50 થી 60 રૂપિયા હોય તો 10 થી 15 લીટર દૂધ જે 1 લીટરના મટીરિયલમાં તૈયાર થાય તો નફો પણ જોઈ શકો છો કે નકલી દૂધમાં નફાખોરી કેટલી મોટી છે. 1 લીટર 1.5 લીટર જેટલું મટીરિયલ તૈયાર થઈ ગયું છે. હવે એમાંથી જે કલાકારી શરૂ થશે 15 થી 20 લીટર નકલી દૂધ બનાવવાની. હવે જે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે આમાં જે ક્વોન્ટિટી વધારવા માટે શું ઉમેરવામાં આવશે? આને ક્વોન્ટિટી મેળવવા માટે ફક્ત પાણી ઉમેરવામાં આવે છે, પછી ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે એટલે 1 ગ્લાસ દૂધ થઈ જશે. પેલા ટેસ્ટિંગ કરેલું આ દૂધ આના કેટલા શું આવે છે રિઝલ્ટ પછી પાણીને આપણે પાણી નાખીને પછી ટેસ્ટિંગ કરાવીએ. જોઈ શકીએ છીએ કે અત્યારે જે દૂધ બન્યું છે તેનું જે ફેટ માપવા માટે અમે તેના સાધનમાં આ જે મટીરિયલ છે તેને ભરીશું અને તેના ફેટ છે તે માપીશું કે ખરેખર જે અસલી દૂધ અને નકલી દૂધમાં જે ફેટનું ફેક્ટર હોય છે તે અસલીમાં કેટલું છે અને નકલીમાં કેટલું છે.